વિસ્તારથી જોઈએ મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણી માટે મતદાન થવાનું છે। બેંકમાં રાજકારણના ગરમા વચ્ચે મતદાન ચૂંટણીમાં વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે સીધો જંગ છે। મતદાન માટે વહેલી સવારથી જ મતદારોની લાંબી લાઈનો લાગી છે। સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરી શકાશે। તો અર્બન બેંકના કુલ 1,07,762 મતદારો મતદાન કરવાના છે। તો ચૂંટણી માટે કુલ 57 મતદાન કેન્દ્રો પર મતદાન થશે। ગુજરાતની 55 અને મુંબઈની 2 બ્રાન્ચમાં મતદાન થવાનું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા પાયલ યાદવ અમારી સાથે જોડાઈ ગયા છે। પાયલ, અર્બન બેંકની ચૂંટણી જેના માટે સવારથી જ મતદાનની શરૂઆત થઈ ગઈ છે। અત્યાર સુધીમાં કેટલું ક્યાં મતદાન? ચોક્કસ ભાવેની વહેલી સવારથી મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે અર્બન બેંકની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે। વહેલી સવારે 8 વાગ્યાથી શરૂ થયું છે અને 5 વાગ્યા સુધી આ મતદાન જે છે યોજાશે। સભાસદો જે મતદારો છે તેમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ જે લાઈનો જોઈ રહ્યા છે તેના પરથી લાગી રહ્યું છે કે મતદારોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 1,06,000 થી વધુ જે સભાસદો જે 8 ડિરેક્ટરો માટેની આ ચૂંટણીમાં મતદાન કરશે। 8 ડિરેક્ટરોની ચૂંટણીમાં વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું છે। કુલ 57 બ્રાન્ચો અને જે કેન્દ્રો છે તેના ઉપર મતદાન મથક પર લાઈનો લાગી છે અને મતદાન શરૂ થયું છે। અર્બન બેંકની ચૂંટણીમાં વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે પ્રકારે કહી શકાય સીધો જંગ જામ્યો છે। આપણે જે મતદારો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। તો કેવો ઉત્સાહ છે અત્યારે મતદાનમાં? મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની આ ઇલેક્શનમાં પબ્લિકનો રોષ છે। તમે જોઈ શકો છો આટલી લાઈનો કોઈ વખત લાગી નથી। સત્તા પક્ષ ઉપર પબ્લિકનો રોષ તમને દેખાઈ આવે છે। આ લોકોએ જે વહીવટ કર્યો છે એની સામે હવે પબ્લિક જાગૃત થઈ છે અને એનો રોષ બતાવે છે। ચોક્કસ વાત કરવામાં આવે તો જે પ્રકારે અહીંયા લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો વહેલી સવારે મતદાન મથક પર પહોંચી ગયા છે, પોતાનું મતદાન કરી રહ્યા છે। જ્યારે જે પ્રકારે આક્ષેપ અને પ્રત્યાક્ષેપ થઈ રહ્યા હતા બંને પેનલો વચ્ચે અને ત્યારબાદ આજે મતદાન યોજાઈ રહ્યું છે અને આ કહી શકાય વિવાદ વચ્ચે મતદાન યોજાઈ રહ્યું છે। વહેલી સવારથી શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે પરંતુ અત્યારે લાઈનો જે લાગી છે અને મતદારોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આવતીકાલે જે છે તે મતગણતરી કરવામાં આવશે ત્યારબાદ જ ખબર પડશે કે આ બંને જૂથમાંથી કઈ જૂથ જે છે તે બાજી મારે છે। ભાવિની આભાર માહિતી માટે।